તમે બધા મારે હારે છો? હા. ગામમાં મેં કોઈ કદી બગાડ કર્યો? ના. જે પણ આ સમાજને ભેળી કરવા વાળા છે ને એને જ કીધું હતું કે તમે લગ્નમાં વરઘોડું કરજો, કોઈ આપણામાં બંધો છો નથી. અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો. ડીજે વગાડો, ઘરે વગાડો, જોનમાં ના લઈ જાઓ એવું બંધારણ કે બંધાણું છે. અમને લોકોને એવું કહેવામાં આવ્યું. આ ખોટું છે. પહેલા તો આ નાચ બહાર કાઢવામાં બહારના કાઢી જ ના શકે અમારા ગામમાં. અમે અમારા ગબ્બરભાઈના સાથે છીએ, આખું ગામ સાથે છીએ. હવે બે ત્રણ વ્યક્તિઓનું એક ષડયંત્ર છે મને પાડવા માટેનું. ગોમ શું નિર્ણય લેશે, ગોમને નિર્ણય લેવો જોઈએ. બહારના કોઈ આવીને આવો ધંધો કરી ના શકે. તો આપણને આ વાતો વાપરો તો ભાઈની ભૂલ લાગી નહીં. અમે જોડે રહીને કોઈ વસ્તુ કરાવો ને ફેર બીજા દાડે તમે ચમ આવું કર્યું સમાજ ભેળો કરે વ્યાજબી નથી. એમ બંધારણ કે અન્યાય, ઠાકોર સમાજના કલાકારોએ સમાજના નિર્ણય સામે ખોલ્યો મોરચો. ગબ્બર ઠાકોર અને તેમના પરિવારનો આરોપ છે કે તેમના સામે એક આયોજનબદ્ધ ષડયંત્ર રચાયું છે. તેમનું કહેવું છે કે બંધારણના કોઈ પણ નિયમનો ભંગ કરવામાં આવ્યો નથી, છતાં તેમને સાંભળ્યા વિના એકતરફી નિર્ણય લઈ સમાજ બહાર કાઢવામાં આવ્યા છે. ગબ્બર ઠાકોરે સ્પષ્ટ કહ્યું કે આ નિર્ણય અમને મંજૂર નથી અને અમે તેનો કડક વિરોધ કરીએ છીએ. જાબડિયા ગામમાં યોજાયેલી બેઠક અને ડીજે કાર્યક્રમમાં જે લોકો સામેલ હતા એ જ લોકો આજે વિરોધ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે તેઓ કલાકાર હોવાથી તેમને પછાડવા માટે આ આખું ષડયંત્ર રચાયું છે. આ લોકોને જે ખોટો નિર્ણય કર્યો હતો અને એક ષડયંત્ર રચ્યું હતું મને નેસા દેખાડવા માટેનું, તો મેં ગોમ ભેળો કર્યો. ગોમના આગેવાનોને બધાને મેં મારી વેદના રજૂ કરી. ત્યાં લોકોને ક્યાંની પૂછીને મિટિંગ કરી, અથવા ગોમ તો આખું મારા ફેવરમાં છે. 2-3-4 વ્યક્તિઓ એવા છે અને જે ઘરધણી વ્યક્તિ જે લગ્ન કરતો હતો એ વ્યક્તિને જે આયોજન કરીને જે આગેવાનોને બોલાયા એ વ્યક્તિઓએ એવું કહે છે કે એમને પરમિશન આપ્યું હતું કે, અને જે વ્યક્તિ માફી માંગી છે એ વડીલ થોડા સુધી ડીજેમાં બી ગયા હતા અને એમને એવું બી કીધું હતું જે ઘરધણીને કે હું પટાક ખેલીશ. અને જે હારેલો સરપંચ છે એ વ્યક્તિ પહેલાથી બી મારો વિરોધ છે. એમના મિટિંગ પહેલા બી 2-3-4 દિવસ પહેલા એનું એક કોલ રેકોર્ડિંગ આવ્યું હતું મારા વિશે આડાવડું બોલેલું. હવે બે ત્રણ વ્યક્તિઓનું એક ષડયંત્ર છે મને પાડવા માટેનું. એ બરાબર છે, ગોમ મા બાપ છે અને ગોમ રાજા છે. ગોમ કરે કદાચ ગોમે આવીને મને કીધું હોત અને કે તમે આ નથી માને, કદાચ ગોમને મેં એવું કીધું હોત કે હું તમારું માનતો નથી કે આવી રીતના તો ગોમ જે કરો, કદાચ ગોમનું કેવું હું ના માનું તો એ લોકો બહારના નહીં બોલાઈ શકે. તો આ મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે. ગામમાં ડીજે વગાડવાનો નિર્ણય સમગ્ર ગ્રામસભાની સંમતિથી લેવાયો હતો અને કોઈ છુપાવટ કરવામાં આવી નહોતી. ગબ્બરના કાકા લહેરાજી ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગ હતો. તે સમયે ડીજે વગાડવા માટે આખા ગામની બેઠક બોલાવી હતી. બેઠકમાં ગ્રામજનોએ સંમતિ આપી હતી અને નિયમ મુજબ ડીજે ગામ બહાર લઈ જવાયો ન હતો. છતાં પણ કેટલાક તત્વોએ પાછળથી વિરોધ ઊભો કરી સમાજના નામે કડક નિર્ણય લેવડાવ્યો હોવાનો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે. કે ભાઈ લહેરાજીને પ્રોગ્રામ હતો, છોકરાના દીકરાના લગ્ન હતા. લગ્નમાં 10 દિવસ પહેલા લહેરાજી આખા ગામમાં કીધું હતું કે ભાઈ મારે વરઘોડું કરવાનું છે. જે પણ આ સમાજને ભેળી કરવા વાળા છે ને એને જ કીધું હતું કે તમે લગ્નમાં વરઘોડું કરજો, કોઈ આપણામાં બંધો છો નથી. આપણી 42 સમાજ બરાબર. પછી એને જ આ સમાજને બોલાવી અને એને જ સમાજને બોલાવીને પાછા હોય ને 1 વર્ષ માટે નાચ બહાર કાઢ્યા. પણ આ ખોટું છે. પહેલા તો આ નાચ બહાર કાઢવામાં બહારના કાઢી જ ના શકે અમારા ગામમાં. પેલું અમારું ગામ ડિસિઝન લે, ગામ શું નિર્ણય લેશે ગામને નિર્ણય લેવો જોઈએ. બહારના કોઈ આવીને આવો ધંધો કરી ના શકે. અમારા ગામનું જે ડિસિઝન લેવું હોય ને એ ગામના લઈ શકીએ છીએ. બહારના કોઈ નાચ બહાર એમ તો ગામ લોકો ભેગા થયા. હવે તમે ગામ લોકોએ શું નિર્ણય કર્યો? અમે ગામ લોકોએ અમે ઓના એ આવવાના છે, કલાકારના અહીંયા આવશે, આવવાના છે. આખું ગામ આવશે કે ને ભાઈ? આખું ગામ આવવાનું. ગામના લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે કોઈ ગુનો કર્યો નથી, કોઈ નિયમ ભંગ થયો નથી, તો પછી સમાજ બહાર કાઢવાનો નિર્ણય કેમ? ગ્રામજનોનું કહેવું છે કે સમાજ બહાર કાઢવાનો અધિકાર પહેલા ગામને હોય, ત્યારબાદ સમાજને, પરંતુ અહીં કોઈ ગ્રામસભાનો નિર્ણય લેવાયો નથી. એક સમયે લોકસભાની ચૂંટણી દરમિયાન એક સાથે ઉભેલો ઠાકોર સમાજ હવે ડીજેના વિવાદને લઈને ધીરે ધીરે વિભાજિત થતો જોવા મળી રહ્યો છે. સમાજને એકતામાં બાંધવા માટે બનાવાયેલું બંધારણ હવે પોતે જ વિવાદનું કેન્દ્ર બની ગયું છે. આ વિવાદ પછી ઠાકોર સમાજ અને તેના બંધારણની દિશા શું રહેશે તે તો આવનારો સમય જ નક્કી કરશે. ગામ લોકો તો અમારી સાથે જ છે ઓલરેડી. અને જો અમારા કુટુંબમાં લગ્ન હતા, લહેરા કાકાના, અમારા કાકો જ થાય છે, એમના લગ્ન હતા. એમને મુહૂર્ત પહેલાથી જોરાયેલું હતું અને મુહૂર્ત કઢાઈને એમને ડીજેનું નક્કી કરેલું હતું. નક્કી કર્યું એટલે એમને પૂછવા જ્યાં ગામ લોકોને કે ભાઈ અમારે ડીજે કરવું છે, તમારી જો રજા હોય તો અમે ડીજે કરીએ. તો એ લોકોનો જવાબ આવ્યો કે ભાઈ તમે તમારે ડીજે કરવું હોય તો કરો, જો તમે ડીજે ઘરે કરજો, જોનમાં ના લઈ જતા. એ પ્રમાણે એમને ઘરે ડીજે કર્યું
પછી લગ્નમાં ડીજે નહીં લઈ જા, ઓલરેડી લંકા લઈ જા, 15,000 રૂપિયા આપ્યું છે. અને ગોમમાં જે મિટિંગ કરવામાં આવી એમાં 2-4 જણા એવા છે જે ષડયંત્ર રચાયું છે અમારા કુટુંબ આગળ. એમને ષડયંત્ર રચ્યું છે કે ખાલી તમે મિટિંગ કરી અને કલાકારને કોઈને બદનામ કરવાની કોશિશ કરી છે એમને.